જય શ્રી કૃષ્ણ મિત્રો, મહાલક્ષ્મી કૃષ્ણ કીર્તનમાં આપનું સ્વાગત છે. મિત્રો, આજે આપણે સાંભળીએ મા આશાપુરા વિશેની કેટલીક દંતકથાઓ. માતાના મળમાં આશાપુરા માતાજીના મંદિર અંગે માતાજી કેમ પ્રગટ થયા તે આપણે વિગતવાર વાત આગળ જોઈ. ધરતી ઉપર વારાઢારા આવ્યા કરે છે. કુદરતી ધરતી કંપોને લીધે મોટા મોટા ડુંગરો સપાટીમાં બેસી જાય છે અને દરિયા નદી હોય ત્યાં મોટા મોટા ડુંગરો કુદરતી રીતે બની જાય છે. આમ કાળક્રમે ફેરફાર થયા કરે છે. માતાના મળને લગતી જે કેટલીક દંતકથાઓ છે તે આપણે જોઈએ. એક દંતકથા એવી છે કે એક વખત દક્ષ પ્રજાપતિએ એક મોટો યજ્ઞ કર્યો હતો. એ પ્રસંગે પોતાની પુત્રી સતી અને જમાઈ શિવજી સિવાય બધા દેવી દેવતાઓને બોલાવેલ. એ યજ્ઞમાં વગર આમંત્રણે જવાની સતીના પતિ શિવજીએ મનાઈ કર્યા છતાં સતી પોતાના પિતા દક્ષ પ્રજાપતિને ત્યાં યજ્ઞના દર્શન કરવા ગયા. પિતાના ઘેર સતીને મળવું જોઈએ તેવું આદર માન ન મળ્યું. પોતાના પિતાના મોઢે પોતાના પતિની નિંદા નીકળતી સાંભળી સતીને અસહ્ય દુઃખ થયું. આખરે સતીએ યજ્ઞકુંડમાં પડી આત્મઘાત કર્યો. પિતાના કટુ વચન સાંભળવા અસહ્ય થઈ પડવાથી સતીએ યજ્ઞકુંડમાં પડી આત્મવિલોપન કર્યું છે. એવા સમાચાર સાંભળી અત્યંત ક્રોધ પામી શિવજી દક્ષ પ્રજાપતિને ત્યાં આવ્યા અને એમણે યજ્ઞનો ધ્વંસ કર્યો અને સતીના મૃતદેહને કંધ પર રાખી ફરવા લાગ્યા. આ જોઈ વિષ્ણુ ભગવાને પોતાના સુદર્શન ચક્રથી સતીના અંગ પ્રત્યંગ કાપી નાખ્યા. એ અંગ પ્રત્યંગો જે સ્થળે પડ્યા તે સ્થળોને દેવીની પીઠના નામથી લોકો ઓળખવા લાગ્યા. દેવી ગ્રંથ ચૂડામણીમાં આવી પીઠોની નામાવલી છે, પણ તેમાં ક્યાંય માતાના મળનો ઉલ્લેખ જોવા નથી મળતો. બીજી દંતકથા એ પ્રમાણે છે કે રામ લક્ષ્મણે વનવાસ દરમિયાન કેટલોક સમય આ ભૂમિમાં નિવાસ કર્યો હતો અને આશાપુરા માતાજીની વિધિપૂર્વક પૂજા ભક્તિ કરી હતી. ત્રીજી દંતકથા એવી છે કે માલવ દેશનો દેવચંદ શાહ નામનો એક વાણિયો વ્યાપાર અર્થે કોઠ લઈ જતો હતો. તે માતાના મળમાં આવ્યો. એ વખતે વસ્તી ન હતી. સાંજે દેવચંદે પોતાના નોકરોને અહીં જ રોકાવાનો અને તંબુ બાંધવાનો હુકમ કર્યો. દેવચંદ રાત્રે તંબુમાં સૂઈ ગયો. રાત્રે દેવચંદને એક સ્વપ્ન આવ્યું. એ સ્વપ્નમાં કોઈ અજ્ઞાત દેવી ભુજાઓમાં શસ્ત્રાસ્ત્ર ધારણ કરી એમ કહેતી જણાય કે દેવચંદ શાહ, જ્યાં તારા ઉતારાનો તંબુ બાંધેલ છે એ સ્થાન મને પ્રિય છે. અહીં મારો સ્થાયી રહેવાનો વિચાર છે. આ જ સ્થાને મંદિર બાંધવાનું શરૂ કર. મંદિર શિખરબંધ થઈ બંધાઈ જાય ત્યારબાદ 6 મહિના સુધી મંદિરના બારણા બંધ રાખી છેલ્લે દિવસે તું મારા મંદિરના બારણા ઉઘાડજે એટલે તને મારી ભવ્ય મૂર્તિ દેખાશે. હું સ્વપ્નમાં તને જે કંઈ કહી રહી છું તે સત્ય છે. તેની નિશાની તરીકે તું ઉઠીશ ત્યારે શ્રીફળ અને ચૂંદડી તને તારી પથારીની બાજુમાં જોવા મળશે. જ્યારે દેવચંદ જાગ્યો ત્યારે તેની બાજુમાં સ્વપ્નમાં માતાજીએ કહેલ નિશાનીની ચીજો નાળિયેર અને ચૂંદડી પડી હતી. આથી દેવચંદે સ્વપ્નમાં આવેલ વાત પ્રમાણે અહીં એક મોટું મંદિર બંધાવ્યું. માતાજીના મંદિરને બંધ કરી 5 મહિના વીત્યા હશે ત્યાં એક રાત્રે દેવચંદ શાહને મંદિરમાંથી મધુર સંગીતનો ધ્વનિ સંભળાયો. મંદિરની અંદર ચાલતા મુગ્ધકર સંગીતને સાંભળવાની ધૂનમાં દેવચંદ શાહે મંદિરના બારણા ખોલી નાખ્યા. ત્યારે માતાજીની મૂર્તિ સિવાય મંદિરમાં કંઈ ન હતું. દેવચંદ શાહ માતાજીની મૂર્તિના દર્શન કરી માતાજીની સ્તુતિ કરવા લાગ્યો. ત્યારે તરત જ આકાશવાણી થઈ, દેવચંદ શાહ, તને મેં 6 મહિને મંદિરના બારણા ખોલવાનું કહ્યું હતું, પરંતુ તે સંગીતને લોભે 5મે મહિને જ મંદિરના બારણા ખોલી નાખ્યા. એથી મારી પ્રતિમાના પગો ઘૂંટણ સુધી જમીનની અંદર રહી ગયા છે. જો તે 6 મહિને છેલ્લે દિવસે મંદિરના બારણા ખોલ્યા હોત તો મારી પ્રતિમા જમીનમાંથી આખી પ્રગટ થાત. દેવચંદ માતાજી પાસે માફી માંગી. ત્યારે માતાજીએ સાક્ષાત પ્રગટ થઈ દેવચંદને દર્શન આપ્યા
અને કહ્યું, એમાં ચિંતા કરવા જેવું નથી. થયું તે થયું. હું તારી શુદ્ધ ભક્તિ જોઈ તારા પર પ્રસન્ન થઈ છું. માટે તારે કંઈ વરદાન માંગવાની ઈચ્છા હોય તો માગ. દેવચંદે માતાજી આગળ હાથ જોડતા કહ્યું, મારા ઉપર રાજી હો તો મારે ત્યાં એક શેર માટીની ખોટ છે, તે પૂરી કરો. મારી પાસે ધન સંપત્તિ ઘણી છે, પરંતુ મારે ત્યાં સંતાન નથી. તથાસ્તુ, તારી ઈચ્છા પૂર્ણ થશે. તારે ઘેર 9 મહિને પુત્રનો જન્મ થશે. એટલું કહી માતાજી અદૃશ્ય થઈ ગયા. 9મે મહિને દેવચંદને ઘેર પુત્રનો જન્મ થયો. દેવચંદની આશા માતાજીએ પૂર્ણ કરતા ઘરના બધા જણ માતાના મળમાં આવેલ દેવચંદની આશા પૂર્ણ કરનાર એ માતાજીને બધા આશાપુરા નામથી સંબોધવા લાગ્યા. ચોથી દંતકથા એવી છે કે જાડેજાઓની કુળદેવી આશાપુરા માતાજીનું મૂળ સ્થાનક માતાના મઢ કે મળ નામથી જાણીતું બન્યું છે. એમ કહેવાય છે કે કચ્છમાં જાડેજાઓની સત્તા લાવનાર મોડ અને મનાઈ જ્યારે સિંધમાંથી નગર સમય છોડી કચ્છમાં આવ્યા ત્યારે તેનો પુત્ર સમોબાવની નગર સમયમાં ગાદીએ બેઠો. એ સૌરાષ્ટ્રમાં ઘુમલી ઉપર ચડાઈ કરી પાછો ફરતો હતો. તે વખતે હાલના માતાના મઢની જગ્યાએ રાતવાસો કર્યો હતો. એ વખતે હિંગલાજ માતાજીએ તેને સ્વપ્નમાં આવી કહ્યું કે તારી આશા પૂર્ણ થઈ છે. કાલે સવારે માતાજીની સ્વયંભૂ મૂર્તિના તને દર્શન થશે અને તેની તું પ્રતિષ્ઠા કરજે. એવી રીતે આશા પૂર્ણ કરનાર આશાપુરા માતાજી તરીકે પ્રખ્યાત થયા. મોડ અને મનાઈએ સિંધમાંથી વાગમ ચાવડાને મારી કચ્છમાં રાજ્ય સત્તા હસ્તગત કરી. પછી ગુતળીગઢમાં સાંધોને મારી કચ્છમાં એક અથ્થું સત્તા જમાવી અને પોતે લીધેલી માનતા ઉપરથી આશાપુરા માતાજીને 8 પાડાઓનો ભોગ આપ્યો. ત્યારથી માતાના મઢમાં બલિદાન આપવાની પ્રથા ચાલુ થઈ. મોળના પુત્ર ફૂલના કારભારી અજા અને અણઘોરે પોતાનો મઠ ચણાવ્યો અને માતાજીની મહત્તા વધતા અહીં ગામ વસ્યું અને માતાનો મઠ નામે જાણીતું થયું. 5મી દંતકથા એક એવી છે કે સમાબાવનીના પૌત્ર અને સાંધભળના પુત્રને માતાનો જાડો નખાવ્યો, આશીર્વાદ પ્રાપ્ત કરાવ્યા અને એમ જાડાથી બચ્યો હોય એના વંશજો જાડેજા કહેવાય. એ વંશમાં દેદા અને રવેચી, હોથી ને મહામાયા, હબાય ને ગજણાનો, આશાપુરા અને ઓડાને રુદ્રમાતા પૂજવાનું કામ સોંપાયું હતું. આમ એ વખતે કચ્છમાં 4 ભિન્ન સ્થાનો થયા. ગજણજીના વંશમાં જામરાવડે આશાપુરા માતાજીને વચ્ચે રાખી ખોટા સોગંદ ખાધા એટલે જામ હમીરજીનો ઘાત થયો અને હમીરજીના પુત્ર ખેંગારજીએ જામરાવડને હરાવી કચ્છ છોડવાની ફરજ પાડી. શ્રી ખેંગારજી અને તેમના વંશજો આજે 400 વર્ષો ઉપરાંતથી આશાપુરા માતાજીને પૂજે છે અને નવરાત્રિના દિવસે ચમર ધરાવવા જાય છે. જય માતાજી. મિત્રો, તમને સારું લાગે તો મારી ચેનલને લાઈક ને સબસ્ક્રાઈબ કરજો, કમેન્ટ કરજો. બાજુમાં આપેલ બેલના બટનને પ્રેસ કરીને નોટિફિકેશન ઓન કરી દેજો, તેથી પહેલો વિડીયો તમારી પાસે આવે. તમારા ફ્રેન્ડ્સ ફેમિલીમાં શેર કરજો. મને સાંભળવા માટે ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ.